ભચાઉ તાલુકાના શિકારપુર ગામે બહુચરાજી માતાજીના મંદિરમાં કોઈ તસ્કરોએ ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે। ભચાઉ તાલુકાના શિકારપુર ગામે આવેલ ઢાઢી પટેલ પરિવારના કુળદેવી બહુચરા માતાજીના મંદિરમાં છતર, સોનાની બુટ્ટી, મુંગટ સહિતની અંદાજિત 5 કિલો ચાંદી, 1.5 લાખની કિંમતના આભૂષણ રાત્રે કોઈ તસ્કરો ચોરી ગયા હતા, જેની ગ્રામજનોને આ તસ્કરીની ખબર પડતા સામખિયાળી પોલીસને જાણ કરી હતી, જેથી આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ। અમારા ઢાઢી પરિવારના કુળદેવી બહુચરાજીમાં એમના મંદિરમાં આજે ચોરી થઈ ગઈ રાતના 2 વાગે લગભગ। તો અમુક અમારા ગામના અહીંયા જે બી માણસો રહેવાસી છે એમને જાણ કરી કે ભાઈ તમારા મંદિરના તાળા તૂટી ગયા છે। તો અમુક જણા જે છે ગામવાસી બધા અહીંયા આવીને અમને જાણ કરી, તો અમે બધાએ અહીંયા આવીને પોલીસને જાણ કરી। તો પોલીસ બી હમણાં આવીને નીકળી ગઈ। તો અમને કીધું કે તમે આવો કમ્પ્લેટ લખાવવા, તો અમે કમ્પ્લેટ લગાવવા જઈએ છીએ હમણાં। તો એ બાબતે પોલીસ જે બી છે અહીંયાના હિસાબે આગળ વિનંતી કરે પ્લીઝ, એટલી મારી રિક્વેસ્ટ છે। અમારા ગામ શિકારપુરમાં બહુચર માય મંદિરે ચોરી થઈ છે અને સારી એવી ચોરી થઈ છે। 5 કિલો જેવું દાગીના ગયા છે અને મુગટ અને 5 કિલો જેવી ચાંદી ગઈ છે અને રાતે 2 વાગ્યાની આસપાસ આ ચોરી થઈ છે। પણ અમે પોલીસની 7 વાગે જાણ કરી હતી, તો 11 વાગે પોલીસ આવી, 10:30 પોલીસ આવી અમારા ગામ। 1.5-2 લાખ જેવી છે, 2 લાખ જેવી રકમ ગઈ છે અમારી। અને તમને કેટલા વાગે આની જાણ થઈ? અમને 7 વાગે જાણ થઈ। પૂજારી મંદિરે આવ્યો ને પૂજા કરવા આવ્યો ત્યારે અમને જાણ થઈ। તો અત્યારે પોલીસ આવી હતી, શું કીધું? પોલીસ આવીને પોલીસ બસ ફોટા પાડીને ભાગી છે। હવે અમે FIR લખાવવા જઈએ છીએ।